તો રાધનપુર મહદીસે આઝમ મિશન દ્વારા અસરગ્રસ્ત લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં વરસાદને લઈને અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી આવી જતા લોકોને ભયંકર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। આ વરસાદને કારણે રાધનપુર સાંતલપુર તાલુકામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે તંત્ર તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા પૂરગ્રસ્ત લોકોની વહારે આવી મદદ કરી હતી, જેમાં મોહદીસે આઝમ મિશન રાધનપુર દ્વારા પૂર અસરગ્રસ્ત ગામો જેવા કે શેરગઢ, વેડ, અમરપુરા, નજુપુરા, વાદળીધરા અને કરસનગઢ ગામોનું સર્વે કરી જરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કરિયાણાની કીટ, તાડપત્રા, મચ્છરદાની તેમજ ટોર્ચનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ મિશનના પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને પણ સ્કૂલ બેગ તેમજ નોટોનું વિતરણ કરવામાં આવશે। આ સમગ્ર અસરગ્રસ્ત લોકોને કીટ વિતરણ કરવામાં મોહદીસે આઝમ મિશન રાધનપુરના સભ્યો દ્વારા સારી જહેમત ઉઠાવવામાં આવી હતી અને જણાવાયું હતું કે સમગ્ર કામગીરીમાં ઉત્તર ગુજરાતના નિગરાની તારીકભાઈ સોલંકીના નિગરાનમાં કરવામાં આવશે। બનાસકાંઠા અને સમગ્ર પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે અને પૂરના કારણે જે નુકસાન થયું છે, લોકો બેહાલ થઈ ગયા છે, જાનમાલનું નુકસાન થયું છે, લોકો બેઘર થઈ ગયા છે, લોકોના સાધન સામગ્રી, વાહનો બધું વહી ગયું છે અને અમારા મુર્શિદના આદેશથી સર્વે કરીને ગામે ગામ ફરીને રાધનપુર, વારાઈ અને નાના નાના ગામડાઓમાં, ધાનેરામાં અમે સર્વે કરીને અમારી મોદી સાજમની ટીમ, જે સેન્ટ્રલ કમિટીની ટીમ, મોડાસાથી પણ અમારા મિત્ર તારીકભાઈ બાંડી, અમારા વારાઈની ટીમ ઇમ્તિયાઝભાઈ તેમજ રાધનપુરની ટીમ અને ડીસાની ટીમ અહીં ગામે ગામ ફરીને સર્વે કરી રહી છે અને સર્વેના મુજબ જે જરૂરિયાત છે, જે જરૂરિયાતની કીટો છે અમે વિતરણ કરી રહ્યા છીએ। અખિલ મલિક, CN24 ન્યૂઝ, રાધનપુર।